જામનગરમાં લાપીનોઝ પિઝામાંથી જીવાત નીકળી છે। પિઝામાં જીવાત નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી। ગ્રાહક દ્વારા ફૂડ શાખામાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ બાદ ફૂડ શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન પિઝા સેન્ટરમાં ગંદકી જોવા મળી હતી। ચેકિંગ બાદ ફૂડ શાખાએ રેસ્ટોરન્ટ સીલ કર્યું છે। લાપીનોઝ પિઝામાંથી વધુ એક વખત જીવાત નીકળી છે, જેને લઈ ફરિયાદ કરવામાં આવી હતી। ગ્રાહક દ્વારા ઓનલાઈન ફરિયાદ ફૂડ શાખામાં કરવામાં આવતા ફૂડ શાખા વિભાગ હરકતમાં આવ્યું હતું। ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાં ચેકિંગ દરમિયાન પિઝા સેન્ટરમાં ગંદકી જોવા મળી હતી, જેને લઈ ફૂડ શાખાએ રેસ્ટોરન્ટ સીલ કર્યું છે। કાલે રાતે જમવા આવ્યા હતા અહીંયા 9:30 વાગ્યા ભાઈબંધુ બધા ભેગા। તો અહીંયા આપણે પીઝા મંગાવ્યા, પણ ત્યારે પીઝા મંગાવ્યા ત્યારે એમાંથી જીવાતું અને મચ્છર નીકળ્યા। આપણે એની એના એમ્પ્લોયરે વાત કરી, પણ એને કંઈ પ્રોપર જવાબ આપ્યો નહીં। આપણે કીધું મેનેજરને તમે બોલાવો, મેનેજર અવેલેબલ હતા નહીં અને કઈ રીતનો આમ મિસબિહેવ કર્યું અમારી સાથે। તો અમે મેનેજર નહોતા ને એ કોઈ હતું નહીં, એટલે આપણે BMC માં કમ્પ્લેન કરવામાં આવી અને આવું વારંવાર ઘટના ના બને એનું આપણે ધ્યાન રાખવાનું છે। અમે ફ્રેન્ડ સર્કલ લાપીનોઝ પિઝામાં પિઝા ખાવા આવ્યા હતા। તો એમાં અમે પિઝા ઓર્ડર કર્યો તો એમાં મચ્છર અને જીવાત નીકળી અને અમે ઓલું વર્કરને અમે જાણ કરી કે મચ્છર કે જીવાત છે। તો એ લોકોએ કાંઈ ધ્યાન ન દીધું, મિસબિહેવિયર કર્યું। એટલે એ નો માન્યા એટલે મેનેજરને કીધું, પણ મેનેજરે કોઈ જવાબ ના દીધો। એટલે અમે JMC ની ફૂડ વિભાગમાં અમે જાણ કરી। એટલે વારંવાર આ બનાવ ના બને એની અમે અપેક્ષા રાખી। જામનગર શહેરમાં આવેલા પિઝા હાઉસમાં વારંવાર અખાદ્ય જે ફૂડ હોય તે મળતું આવ્યું છે, સાથે સાથે જીવજંતુઓ પણ મળતા આવ્યા છે। વધુ એક વખત જામનગરમાં એક પિઝા હાઉસમાં એટલે કે લાપીનોઝ પિઝામાંથી જીવાત મળી છે અને સાથે સાથે અખાદ્ય જે જથ્થો છે તે પણ મળ્યો છે। આપણી સાથે જે ગ્રાહક છે તેની સાથે વાત કરશું। શું વિગત છે, શું તમે આવ્યા હતા, શું ફરિયાદ છે? અમે કાલે 9:30 વાગે આસપાસ અમે બધા ભાઈબંધ 7 જણા અમે અહીંયા જમવા આવ્યા હતા। તો અમે પેલા 2 પિઝા મંગાવ્યા, એના પછી અમે બીજા 2 મંગાવ્યા। એ બીજા 2 પિઝામાં અમને એક મચ્છર અને એક જીવતું જીવાત હાલતું મળવામાં આવ્યું। પછી અમે સ્ટાફ સાથે સંપર્ક કર્યો, તો એ લોકો કે અમારા મેનેજર અવેલેબલ નથી ને આમને એવી રીતનો બાના આપ્યા કે અમને રિફંડ કરી દઈને આમને તેમને રિપ્લેસ ને એવું બધું। પછી અમે ઓનલાઈન શાખામાં GMC માં અમે ફૂડમાં અમે કમ્પ્લેન કરી અને એના પછી JMC માં ફરિયાદ કરતાની સાથે ફૂડ શાખાના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને અહીં તપાસ કરી હતી। ત્યારબાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આપણી સાથે ફૂડ શાખાના અધિકારીઓ જોડાયેલા છે, તેની સાથે પણ વાત કરશું। પરમાર સાહેબ, તમને ફરિયાદ મળી, તમે કાર્યવાહી કરી, શું કાર્યવાહી? ત્યારે આજરોજ સવારના અમને ઓનલાઈન JMC વેબમાં આ વ્યક્તિની ફરિયાદ મળતા FSOની ટીમ દ્વારા સદર શાલિગ્રામ હોસ્પિટલની સામે લાપીનોઝ પિઝા નામની પેઢીમાં એ લોકો ગઈકાલ રાતના પિઝા જમવા માટે આવેલ અને એમાં જમવામાં મચ્છર મરેલો અને જીવાત જીવતી એવું જોવા મળેલ। જે ફોટો જોતા એ દેખાય છે કે જીવાત અને મચ્છર બે વસ્તુ છે। તો અમે એનો મેન્યુફેક્ચર જે જગ્યા છે બનાવવાની એ જગ્યાએ તપાસ કરતા એની હાઇજેનિક કન્ડિશન યોગ્ય નથી જણાયેલ, વત્તા માખી અને જીવાત તો જોવા મળેલ જ છે। એટલે આ રેસ્ટોરન્ટ કે પિઝા સેન્ટરને અમે અત્યારે બંધ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ। અખાદ્ય ફૂડ અને જે સ્થળ તપાસ દરમિયાન આવેલી બેદરકારીને લઈને મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાલ જે છે પિઝા હાઉસ છે તેને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।